એક નિર્ણય કે જે દેશના 100 કરોડ બચાવી શકે છે. ભારતની અગ્રણી રિયલ એસ્ટેટ સંસ્થા એટલે કે ક્રેડાએ તેમનો વાર્ષિક મેગા ઇવેન્ટ એટલે કે નેટકોન કે જે એમ્સ્ટરડમમાં હતો ને એ હવે ઇન્ડિયામાં કરવાનો. આ ઐતિહાસિક નિર્ણયનું તમને કારણ જણાવું ને તો તમને ખ્યાલ જ હશે કે તાજેતરમાં આપણા વડાપ્રધાન સાહેબ છે એને દેશને એવી અપીલ કરેલી હતી કે વિદેશી યાત્રાનું ઇન્ડિયામાં આપણે હવે બચાવવાનું છે. તો એના ભાગરૂપે ક્રેડાએ તાત્કાલિક ધોરણે એમની આ ઇન્ડિયાની બહાર જે ઇવેન્ટ હતી એ હવે ઇન્ડિયામાં કરવાનો એક ઐતિહાસિક નિર્ણય લઈ લીધેલો. ક્રેડાઈના જણાવ્યા મુજબ આ ઇવેન્ટને ઇન્ડિયામાં ટ્રાન્સફર કરવાથી આશરે 100 કરોડ રૂપિયાનું વિદેશી હુંડિયામણની બચત તો થવાની જ છે, પરંતુ સાથે જ આપણા દેશના હોસ્પિટાલિટી અને ટુરિઝમમાં પણ સારો એવો ગ્રોથ મળશે. ક્રેડાઈના પ્રમુખ શેખર પટેલે જણાવ્યું કે રિયલ એસ્ટેટ સેક્ટરની રાષ્ટ્રીય હિત સાથેની જે જવાબદારી હોય એ અમારે ભજવવી અને નિભાવવી ખૂબ જરૂરી હોય છે. તો એને ધ્યાનમાં રાખીને આ લોકોએ આ ડિસિઝન લીધેલું છે. બાકી આવી નવી વિગત માટે અમને ફોલો કરતા રહેજો.